પાલનપુરમાં ફિલ્મી સ્ટાઇલમાં ઉમેદવારનું ફોર્મ પરત ખેંચાવાયું। કોંગ્રેસના પહેરા વચ્ચે કોંગ્રેસના જ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું। ભાજપના આગેવાનો કોંગ્રેસના ઉમેદવારને લઈને પહોંચ્યા। વોર્ડ નંબર 1ના મહિલા ઉમેદવાર દુપટ્ટો બાંધીને ફોર્મ પરત ખેંચવા પહોંચ્યા। આરતીબેન દુપટ્ટો બાંધી પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચ્યા। આરતીબેનને લઈને ભાજપના આગેવાનો પહોંચ્યા હતા। ફિલ્મી સ્ટાઇલમાં ભાજપે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચાવ્યું। કોંગ્રેસના કાર્યકરો કચેરી બહાર પહેરો આપતા રહ્યા। કોંગ્રેસના કાર્યકરોનો પહેરો હોવા છતાં ભાજપના કાર્યકરો ખેલ કરી ગયા। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર અમારા સંવાદદાતા। વિચારો કે બહાર કોંગ્રેસનો પહેરો હતો અને છતાંય બીજેપીના કાર્યકરો ત્યાં ઊભા હતા, તેમને લઈને પહોંચ્યા અને ઉમેદવારી કરવાનું ફોર્મ પાછું ખેંચાવ્યું। આખી ઘટના કઈ રીતની બની? ચોક્કસથી પાલનપુરની જે નગરપાલિકાની વાત કરીએ તો પ્રાંત કચેરીએ 1 કલાક પહેલા 11 વાગ્યાથી જ કોંગ્રેસના આગેવાનો, કોંગ્રેસના કાર્યકર્તા અહીંયા પહેરો માંડી રહ્યા છે કે કોઈ ભાજપના જે ઉમેદવારો અમારા કોંગ્રેસના જે કાર્ય પાછું ના ખેંચાવે છે, દબાણને લઈને સવારથી જ હલચલ મચી હતી। અત્યારે તો બી અહીંયા બાર પહેરા પર કોંગ્રેસના કાર્યકરો બેઠેલા હોવા છતાં અહીંયા પાલનપુર ભાજપના જે આગેવાનો આરતીબેન મહિલાને જે પાલનપુરની અંદર પ્રાંત કચેરીમાં લઈને ફોર્મ પાછું ખેંચાવ્યું છે, તેને લઈને અત્યારે તો કોંગ્રેસની અંદર જે ચર્ચાનો વિષય બન્યો છે અને આ કોંગ્રેસના જે હતા તે અત્યારે તો હાલ અહીંયા જે કોંગ્રેસના કાર્યકર્તાઓ જે અનેક અત્યાર સુધીમાં 4 જે ભાજપની બિનહરીફ થવા સામે આવી છે, હજુ પણ બી શક્યતા છે, તેને લઈને અત્યારે તો કોંગ્રેસના કાર્યકર્તા પ્રાંત કચેરી અત્યારે બી પહેરામાં જોવા મળ્યા છે। આભાર આપનો તમામ માહિતી બદલ। તો દ્રશ્યો જુઓ, બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓ પહેરો આપી રહ્યા છે, જ્યારે આરતીબેન ઉમેદવાર જેમને લઈને બીજેપીના કાર્યકર્તાઓ પહોંચ્યા, આખો એક એમ ઘેરો બનાવી દેવામાં આવ્યો। ઘેરા સાથે આરતીબેનને દુપટ્ટો બાંધીને અંદર લઈ જવામાં આવ્યા અને કોંગ્રેસી કાર્યકર્તાઓની વચ્ચેથી જ પસાર કરવામાં આવ્યા અને આ રીતે ફોર્મ પાછું ખેંચાવવામાં આવ્યું। બાદમાં તેમની સાથે જ ગાડીમાં બેસાડીને લઈ જવામાં આવ્યા। જુઓ, 2 દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। એક તો કોંગ્રેસના કાર્યકરો બંદોબસ્તમાં રહેલા છે કે કોઈ ફોર્મ પાછું ખેંચવા ન આવે, તેને રોકવામાં આવે, આ રીતનો પૂરો બંદોબસ્ત કરવામાં આવ્યો। પણ આ બંદોબસ્તનો ફિયાસ્કો થઈ ગયો, કારણ કે ઉમેદવાર તો દુપટ્ટો મોઢા ઉપર બાંધીને ગયા હતા અને દુપટ્ટો પણ એટલી હદે બાંધેલો હતો કે માંડ ઝીણી ઝીણી આંખ દેખાઈ શકે, બાકી ખ્યાલ જ ના આવી શકે કે આ વ્યક્તિ કોણ છે। તો કોંગ્રેસના બિચારા કાર્યકરોને ખ્યાલ જ ના આવ્યો કે પોતાના ઉમેદવાર ત્યાંથી બાજુમાંથી પસાર થઈ ગયા અને ફોર્મ પાછું ખેંચીને બહાર પણ આવતા રહ્યા। સાથે સાથે ભાજપના હતા લોકો, જેઓ તેમને આખો ઘેરો બનાવીને અંદર લઈ ગયા।